બેનપણીને મેં કીધું આજે ગુરુ પૂર્ણિમા છે ને, તો મારા મેં કીધું દાદા હતા ને એ એવું કહેતા કે ગુરુ પૂર્ણિમાના દિવસે ચોખ્ખું ઘી જે લોકો ગુરુની ત્યાં દિવેલ પૂરે ને તો તેની હર મનોકામના પૂરી થાય. મને કે હે? મેં કીધું હા, મારા દાદા એવું કહેતા. મેં કીધું તો મેં કીધું મારી ઈચ્છા છે, મારે જવું છે. તો મને કીધું હાલ આપણે બે જાય. તો મેં કીધું આપણે બે જઈએ, પણ મેં કીધું મારી બીજી બેનપણી છે ને, મેં કીધું એ આવવાની છે. મેં કીધું એણે એવું કીધું છે કે મારે મંદિરે જવું છે ને, તો તને હું લેતી જાય. તો તું એક કમ કર ને, તું તારા ઘરવાળાની જોડે જજે ને હું મારી બેનપણીને હારે જાઉં. તો એની એક ઈચ્છા પૂરી થાય. એ એમ કહે છે કે દર વખતે કહું છું તો આવતી નથી. હું તારે હારે જ હોઉં ને, આપણે બે તો હારે જ હોય વીડિયામાં. તો મને કે કાંઈ વાંધો નહીં, હાલ ને તું તારા જાજે એ કે. તો હું ગઈ ને પછી મારી બેનપણી મને કે કેટલું ઘી લઈ જાય? મેં કીધું 250 500 જેટલું લઈ જાવ એટલું, આપણી હર મનોકામના પૂરી થાય. તો એને તો લાલચ બહુ. 500 લઈ ગઈ ઘી ચોખ્ખું. મેં કીધું પણ ચોખ્ખું જોઈએ હો. તો 500 ઘી લઈ ગઈ ચોખ્ખું. પછી મંદિરે ગઈ અને દિવેલ પૂંજારીએ દિવેલ પૂરી દીધું. અને દિવેલ પીર્યા પછી એણે ભગવાનની પાસે પ્રાર્થના કરી અને કીધું કે ગુરુજી, તો કે હા, તો કે મારી બેનપણી એવું કહે છે કે આજે જે ગુરુ પૂર્ણિમાના દિવસે ચોખ્ખું ઘી ભગવાનને અર્પણ કરે ને એના દિવેલ પૂરે તો એને હર મનોકામના પૂરી થાય. કોણે કીધું? એ કે તો કે મારી બેનપણી. કે તમારી બેનપણી તમને લૂંટાઈ? કે તો કે કાં? તો કે એ તમારી બેનપણી ખોટું બોલાય કે તમને કંઈક દુશ્મની હોય કે. મારી બેનપણીને ત્યાં ભગવાનના મંદિરમાં યાદ આવ્યું, ઓલું વિદ્યાર્થીઓનું કિલો ઘીના દીવડા કર્યા હતા ને, એ એને યાદ આવ્યું. તો અહીંયા હાળીએ 500ના ઘીના પૈસા વસૂલ કરી લીધા. ઘરે આવીને તો બધું બખડાટી છોડવા માંડ્યો, ધડબડાટીને. મારી વાટ જોઈ ભાઈ, મારી વાટ જોઈને હું તો જોઉં. મેં કીધું એટલો બધો મારા ઘરમાં એનો અવાજ આવે નહીં તો ખુરશી નાખીને તારે લાકડી લઈને બેઠી હો. મેં કીધું હું થયું? મને કે મને હું દિવેલ પૂરવા ગઈ હતી ને કે મેં 500 ઘી લીધું. તે કીધું તને મનોકામના પૂરી થાય. મને ત્યાંથી ભૂત વળગું કે. મેં કીધું કેમ? તો મેં કીધું ભૂત વળગું હોય તો હા ને આપણે જોવડાવવા જઈએ. મને કે કાંઈ જોવડાવવા નથી જવાનું, તારી પાસે જ જોવાનું છે. મેં કીધું હું? મને કે કિલો ઘીના પૈસા મેં લઈ લીધા એટલે તે એનું હાટું વાળી લીધું. મેં કીધું મેં તને કેટલી વાર કીધું મારી અડીએ ન સડું. વયસ ગયું ઈસી મિલતે વહી ગઈ. માણસ આમ ન છેતરાય ને તો માણસ આમ છેતરાય છે. સત્ય માટે તમે કરો ને તો તમે ક્યારેય ન છેતરાવ, પણ તમે કપટ રાખીને જે કરો ને બહુ તમે છેતરાવ. પણ આજે માણસને સમજ નથી યાર. 500 ઘી હજી આપણું બાકી છે ત્યાં. હો ભાઈ, એ બીજી વખત વળતર કરી લે. ગમે ત્યાં છેતરા કરી, કેમ કે ભગવાનને આરે દગો ન કરાય. વિદ્યાર્થીઓનું બાળકોનું આપણે 2 કિલો ઘીનું જે અખંડ દીવા રેખા હતા ને, આપણે આ સંતર મંતરમાં બાળકો ગયા હતા એના, તો એણે 1 કિલો ઘીના પૈસા લઈ લીધા હતા. આપણે 500ના વાળી લીધા. ગુરુ પૂર્ણિમાના દિવસે 500 રૂપિયા વળતર કરી લીધું.